ખેરાલુના એક સાપ્તાહિકના તંત્રી અને ભુવાજીની વાતચીતનો ઓડિયો થયો મીડિયા સમક્ષ વાયરલ। દભાડ ગામના વિહત માતાજીના ભુવાજી લઘુમતી સમાજના હોય, પત્રકાર દમ મારતા હોવાની વાત અંગે આપ્યું ભુવાજીએ નિવેદન। પત્રકાર પર મોટી રકમ આપવાની લાલચ આપી મોહિની સહિત મૂઠ મારવાનું કાર્ય કરવા દબાણ કરી અઘોરી બાવા સાથે ગોઠવણ કરવા ફરજ પાડતો હતો। દભાડના આ ભુવાજીને પોતાના સાપ્તાહિકનો પ્રેસ કાર્ડ આપીને મોટી રકમ પડાવતાની વાત થતા મામલો ઉચક્યો છે। આ પત્રકારે દભાડના આ ભુવાજીની ફોન પર માફી માંગતો ઓડિયો ક્લિપ થઈ વાયરલ। દભાડ જેવા નાનકડા ગામમાં હિન્દુ મુસ્લિમ એકતામાં પત્રકાર દ્વારા પલીતો છાપવાની તજવીજ અંગે ગામમાં છવાઈ નારાજગી। આ બાબતે સાપ્તાહિકના તંત્રીનો સંપર્ક કરતા તેમણે જવાબ આપવાનું ટાળ્યું હતું। બ્યુરો રિપોર્ટ, ઓનલાઈન ટીવી ન્યૂઝ। વિહતમાં હું ઇમરાન ભુવાજી દભાડથી આ કીર્તિભાઈ દેસાઈ પત્રકાર 4 મહિના પહેલા મારા મંદિરે આવ્યા હતા। દભાડથી અમારા ગામના એક ભુવોજી લઈને મારા પાસે આવ્યા હતા। તો એ મારા પાસે એ બદલે આવ્યા હતા કે મને એક છોકરી ગમે છે, તે તું ગમે તે કર, મને એ છોકરી લઈ આલ। તો મેં એમને એવું કીધું, ભાઈ હું આ બધું કરતો નથી કે મને એવી વિધિ આવડતી નથી, હું માતાનો સેવક છું, મને આ બધું આવડતું નહીં। પછી એમને મને એવું કીધું કે તારા બહુ સંપર્ક છે અઘોરીઓ બાવાના, કે હું જાતનો મુસલમાન છું પણ હું અઘોરી બાવા ભેગી બહુ છું, મને એમની સેવા કરવાનું બહુ સારું ગમે છે। એટલે એમને મને લાલચ આપી કાર્ડ આપ્યું પત્રકારનું કે આ કાર્ડ લઈ લે, તને કોઈ પોલીસ વાળો, કોઈ વિજ્ઞાન જાતિ વાળા કોઈ હેરાન કરે નહીં, કોઈ બી જરૂર પડશે તો હું બેઠ્યો છું તારા બદલે। પછી હું એને કાર્ડ મને આપ્યું, કાર્ડ આપ્યું એટલે 2-4 મહિના થયા એટલે એને મને રોજ ફોન કરે કે તું કોઈ કરિયાલતો નથી, કોઈ કોન્ટેક્ટ નહીં। એટલે પછી હું એક દાડો એમને કાર્ડ ખેરાલુના બજારમાં આટડીએ અમાર બેને હું કાર્ડ એને આપી દીધું, પાછું આપી દીધું। એટલે એને એ વખતે મને એવું કીધું કે હું તને જોઈ લે, મારી ગાડી છે, હું દિવાળું કરવા જાઉં એટલે કોઈ ઘરધણી સાથે હોય તો એ એમની ફેમિલી મારા સાથે હોય એમ તરીકે એને એવું લખ્યું છે કે ગાડીમાં છોકરીઓ બેહારે છે। હું કોઈ એવી મને મારા ગામમાં કે કોઈ મારી 1000 બાધાઓ પછી કોઈ વ્યક્તિ મને કે ઇમરાન ભુવાજી ખરાબ છે, તો હું આ વિરોધ મારા વિરોધ એમને પેપર છાપ્યું છે। મેં એમને કઈ બગાડ્યું નથી, એ મારા પાછળ પડ્યા હતા। મેં એમને પ્રેમથી એમનું કાર્ડ પાછું આલી દીધું। કાર્ડ પાછું આલ્યું એટલે મને એવું કીધું કે હવે કાર્ડ વાપરીએ એટલે આટલા દાડાનું 14,000 રૂપિયા મને આપ। આવું મારા વિષય મને હેરાન કરે છે। અને 2 મહિના બાદ આ પેપરમાં મારા વિષય આવું છાપ્યું કે એ છોકરીઓને ફસાવે। કીર્તિભાઈએ મારા હું દભાડ ગામમાં હું એકલો જ મુસલમાનમાં ભૂવો છું, બીજું તો કોઈ છે ના। આ શબ્દ મારા ઉપર લાગુ પડે છે। કીર્તિભાઈ 12 મહિના પહેલા અમારા ગામના એક ભુવાજી મારા પાસે લઈને આવ્યા। 2 મહિના એમને મારાથી મિત્રતા કરીને પછી મને કાર્ડ આપ્યું પ્રેસનું કાર્ડ આપીને પછી મને દુરુપયોગ કરતા કે મારે એક છોકરીને લગ્ન કરવા, તું ગમે તે કર, મને કોઈ એવો વ્યક્તિ લઈ આલ કે છોકરી મારા જંગલમાં ફસાઈ જાય। અને જે છોકરી સંગાતે એ છોકરીના લગ્ન કરવાના હતા એમના ઉપર એને મૂઠ મારવાનું કીધું કે હું મારી જમીન વેચીને 20 લાખ રૂપિયા આપું, તે કોઈ એવો વ્યક્તિ મને ખોળી આપ કે એ જે છોકરીના સંગાતે લગ્ન કરવાના છે એ છોકરીના એ ઘરવાળાને મારવાના। એ એમને 20 લાખ રૂપિયાની મને કીધું હતું કે કોઈ પણ માણસ લઈ આલ, આપણે એને 20 લાખ રૂપિયા આલતો। મેં એક વખત એવું કીધું કે ભાઈ મારા પાસે કોઈ માણસ નથી, હું આવું બધું કામ કરતો નથી। એના પછી મેં એ દિવસે ખેરાલુની બજારમાં એમને કાર્ડ ને બેનને પાછું આપી દીધું। પછી એ મારાથી મગજમારી કરી, પછી મને એવું કીધું કે હું તને એવો ફસાવીશ ને કે જિંદગીમાં તું મોઢું કાઢવાનો લાયક રહી નહીં। આજથી 4 દિવસ પહેલા હું જાતો તો મારી ગાડીમાં બાધાવાળા કોઈ પણ માણસ હોય મારા પાછળ ફેમિલી, હું કોઈના ઘરે જાતો હોય તો મને કોઈ સંગાથી લઈ જતો, એમના ફેમિલી હોય તો એ થોડું કે એવું કહેવાય કે મારી ગાડીમાં છોકરીઓ બેસી છે। એટલે કીર્તિભાઈએ મને બદનામ કર્યો છે। મારા ગામમાં એકતા છે, હું
મુસલમાન જાતનો છું, પણ મને બચપનથી વિહત માતા મળી છે તો હું એની સેવા કરું છું અને પબ્લિકનું તકલીફ દૂર થાય છે. હું કઈ કરતો નથી, માતા મારું કામ કરે છે અને હું એની સેવા કરું છું. આ વિષય મારા વિષય ગલત આ વ્યક્તિએ છાપ્યું છે, મને બદનામ કરવા માંગે છે, મારા ગામમાં હિન્દુ મુસ્લિમની કોમી કરાવવા માંગે છે. મારા ગામની અંદર બધી પબ્લિકે મારા ઉપર કે આ બુઓ આવો છે તો કાલ મારી સાપ ખરાબ થઈ જાય તો પછી મારી જિંદગીનો કલંક રહી જાય તો મારે માતા પૂજવાનો કોઈ સવાલ જ નથી ને ભાઈ. હું જાતનો મુસલમાન છું છતાંય મને એને હું પૂજી છે, એને મને આટલે લઈ ગઈ છે તો આ રીતે બદનામ થોડો કરવાનો. બસ મને ન્યાય અપાવો. એ વિહતમાં જય જોગણીમાં ભાઈ જ કીધું 1 મહિનાથી હું તારું નામ નહીં લીધું. તું બધા ભૂવા ફોન કરાવ મારા લેવા દેવા હું જોડતો જ નહીં. તું ગામમાં રબારી ન કના આગળ કીધું એટલું મન કે કોઈ રબારી ને કીધું નહીં. મારું નામ નહીં શોખ મારું નામ મને ધોળવા શું તું એ આય મોહને આવે સાર આવે જેપી આવે બધા ભૂવા પાણ આવે ને આવું છું. મારા પેલા આયા હતા ને પ્રમુખ કોંગ્રેસના પ્રમુખ, હું એમને ફોન કર્યો તો અભર મારી વાત મારા કોઈ મારી આબરૂ મનાલ દે ભાઈ પાછી. અરે પણ તારી આબરૂ મેં કાઢ્યું તો હું તને આલો ને તું મારી આબરૂ કાઢ્યું છે. હું તો મારું નામ ખોટું કીધું. તું ભાઈ મારા વિશે બાતમી આલી કે ના આલી પેલા બાવજી ના કયો બાવજી હેડો ખેરાલુ પેલા બાવજી પહાણ બારોટ પેલા સી ઈ તું બેઠેલો હતો અને મારો મોણસી આવ્યો લાલભાઈ મોદી કહો કીર્તિ પ્રજાપતિ હાલ ઉઠીને હું આવીને બેઠો ને રે ઉઠ્યો ને તારી ઇમરાનભાઈ બાતમી આલી. એ બારોટે બધી મને ફોનમાં એ લાલભાઈને વાત કરી કે ભાઈ આ ઇમરાનની બાતમી છે ને આવી રીતે મને આર્યો કીર્તિ બાતમી આલીને જ્યો છે. ના બધી ખોટી વાત. હું ખોટી વાત નહીં ભાઈ. હું કેસ કરવાનો હું 10 વર્ષ જેલ ભોગવવા તૈયાર હું, પણ તને લઈને જાય. અરે પણ હું સાબુતી હું એમ કહી દે સાહેબ આ મારા પાણ મોયણી કરાવવા આવ્યો, આ બુન પાણ હેડો માર પાણ ફોટા સી અને હું 10 વર્ષ જેલ ભોગવવા તૈયાર છું, પણ આરે 10 ભુવાની ફર્યો છે. કીર્તિ ચૌધરી બારોટ પાણજો, સાહર ભુવા પાણજો, મોહન ભુવા પાણજો, જેપી દરબાર 30,000 રૂપિયા લઈ ગયો. હું તારા ચિયા 4,000 રૂપિયા લીધા કે મને એટલું જવાબ આલ. એ તો મેં તને આપા વાતો થઈ હતી કે ભાઈ કોમ ના થાય તો તમે જ બોલ્યા હતા કે ભાઈ હું તમારા પૈસા તું મને આલ્યા હતા કે ડબઘર ના આલ્યા હતા એટલું કે તો ભાઈ ઓભાર તો હાથે કઈ ખુલ્લો પડે છે. મારું બૈરું હો નાહી જાતું, હું જેલમાં હો જાતો, પણ તને જેલમાં લઈ જાય. પેલું પ્રેસું ક્યાં લીધું એ દાર્મિતાનું કીધું તું કે સાહેબ ને બધી વાત કરી. સાહેબ આરે મારા લાલચ આલી મને કે તું મારી વાત ખોટી ભૂવાને બદનામ કરે છે. સાબિત થઈ જાય. એ તો મારો દુશ્મન હતો. તું મારી ઇજ્જત મારા ગામમાં રબારીઓમાં મારી નાક કાઢ્યો. હું આખા ખેરાલું તારું નાક કાઢે. એનું પ્રૂફ પણ આ પ્રૂફ હેડ હું લઈને આવું છું. હજી એક તો કહે કે ભાઈ મેં કોઈ તું આવે તું નહીં આવી ના નહીં આવું. એ તો દુશ્મન કને મેં નહીં કીધું. એ તો મારા દુશ્મન છે. એને તારું નામ લેશે તને હું 10 વર્ષ જેલ હું મારા બાપના મારી માના કરું. હું 10 વર્ષ જેલમાં જવાનું. તને હું કહું છું એ મારા દુશ્મન છે. આમાં તો બોલવાના સંબંધ નહીં. તું પૂછ આખા દેવાળામાં અમે તો બોલતા નહીં. હું એને જગ્યા પર જતો નહીં. હું કીર્તિભાઈ તું મારી આબરૂ ગોમ વચ્ચે મારી આબરૂ છે. મેં નહીં કાઢી હજુ સુધી. તું ગોમ વચ્ચે ડભાળ ગોમ વચ્ચે મોહનના મંદિરે આય અને મારા આગળ ભાઈ આ નિર્દોષ છે એવું બધો વચ્ચે કે અરે પણ મારા કોઈ લેવા મારા બધો વચ્ચે તું માફી માંગ.
તું મને હું માફી કઈ માંગ. માફી માંગુ? નકર વગર મારી હું વાત. એક ઠંડા વગર વગર મારી વાત. મારા ઘેરથી નાહી જઈ અત્યારે પાલનપુર રિહાઈન જતી રહી મારા હું અલ્યા બધો પણ મારો લઈ લેવા દેવા. આમાં બીજા ઇન્વોલ્વ મારો લેવા દેવા. તું પણ મેં કીધું પેલા છે તો તું મને જીત્યા જો માહિતી લઈને આવ. તું જીત્યા પ્રજાપતિ આપણા રહ્યો ને કયો? અંબાલાલ વાળો એના ભેગી પડ્યો તું એ છોડીના હા, બાપના અંબાલાલ વાળો હું એ છોડીના બાપને લાવું હવારે પોલીસ સ્ટેશન તું પોલીસ સ્ટેશન આય અરે મારો લેવા દેવા. મારે એ છોકરીનો લેવા દેવા. ઉપર ચાલુ મારો રાખ લેવા હું એના દેવા. બાપને ફોન કરું ચાલુ રાખ તો તું ફોન કર્યો તો કે નતો કર્યો ના 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 ખોટી વાત. હા, ચાલુ કાકા રાખ. બાપનો પીસ્તો ને. ચાલુ રાખ હું અરે પણ નંબર આવશે ને પણ મારો. હા, મારો નંબર નંબર એટલે બધું છે તારું રે. ખબર નહીં. તું એમ પહાણ ટાયર વાળા ઉપર ચૌધરી પહાણ તું મૂઠ મરાવા આવ્યો તો કે નતો આવ્યો મને 10 લાખ રૂપિયાની લાલચ આલી હતી કે નથી આલી ના આલી હતી નથી હેડ આલી. અમારે નથી આલી. નથી આલી. ખોટી વાત છે. 10 મૂકી દે જણા ફોન. હોભળવા વાળા છે હેડ મારા માણસો છે રેકોર્ડિંગ એ છે હું કીધું ભાઈ એ માફી માંગુ છું એમ કહું છું. છો હતા તમે હું તો ખેરાલું છું. હા તો મંદિરે નહીં આવતા મને પેલા ભાઈનો કોકનો ફોન આવ્યો કે મોબાઈલ ઉપર માફી માંગી લ્યો. મારે ભાઈ એ બધું ઠીક એ બધું મારે ના મને મંદિરે આવો ગોગાના ઈ આવો એટલે બધી વાત હલો હા બોલો. ગોગાન મંદિરે આવો ગોગાના મંદિરે હા યાર હું ફોન કરું તને યાર. ગોગાના મોહનભાઈ ની આવો હા તમે ફોન કરું. મને સારું ખોટું છે ભાઈ સાંભળ્યું એ મી બધી તપાસ કરી બુઓ એવો નહીં. હા ખોટી વાત જ છે. મારો પરિચયમાં જ છે બુઓ. આમાં કોઈક પૈસાની માગણી હતી બદનામ કરવા દી. કોઈક ભાઈબંધ હતો ને મંગત કોઈક મેટર છે એમાં આટલું બધું ચગી ગઈ. આવી છે ભાઈ વાત ભાઈ ખોટી છે પણ ખોટી વાત છે ભાઈ. ના બુઓ કોક સાથ આવી કે ભગવાન હું મળ્યો તો ના ના વ્યક્તિ સારું કોઈ ખોટું નહીં ભાઈ.